આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોનો એક સંમેલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। સૌ પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા એ બદલ હું ખૂબ ખૂબ સૌનો આભાર વ્યક્ત કરું છું, આનંદ પણ વ્યક્ત કરું છું। સાથે સાથે પત્રકાર જગતે સત્ય ઉજાગર કરનારું એક લોકશાહીનું ચોથા સ્તંભ છે। તો પત્રકાર જે ચેનલ છે એ ચેનલો પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે અમારી જે ચૂંટણીની પ્રક્રિયા છે એમાં નિરીક્ષકો જે દાવેદારોને સાંભળવા આવે છે એની પણ તારીખો નિશ્ચિત નિર્ધારિત થઈ ચૂકી છે। આવતીકાલથી 2 દિવસ માટે વડોદરા મહાનગરના સૌ દાવેદારોને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓ આવવાના છે। એની પૂરી યોજના એનું અમે વડોદરા મહાનગર પેજ પર એનું સમય સારણી મૂકી છે। સૌ કાર્યકર્તાઓને પણ મારી અપીલ છે કે આપણને જે નિર્ધારિત સ્થાન વોર્ડનો જે સમય આપવામાં આવ્યો છે એ પ્રમાણે આપણે આપણી દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરીએ। હંમેશા આપે પણ પરિવાર રીતે ઉપસ્થિત રહ્યા છો। જ્યારે જ્યારે પણ આપણને એ પ્રેસ કોન્ફરન્સના સ્વરૂપમાં હોય, પ્રેસ મીટના સ્વરૂપમાં હોય, ઇન્ચાર્જ શ્રીઓ, સહ ઇન્ચાર્જ શ્રીઓ, અમારા વરિષ્ઠ મીડિયામાં જેમને વર્ષો સુધી કામ કર્યું એવા શ્રી મુકેશભાઈ અને આપ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નિમંત્રણને માન આપીને સૌ પધારેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના એડિટર, ચીફ એડિટર, તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સૌનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી ખૂબ હૃદયથી હું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા સમયથી એક મનમાં વિચાર ચાલી રહ્યો હતો, આમ તો આવ્યો ત્યારનો વિચાર ચાલી રહ્યો હતો, પણ પાર્ટીએ સંગઠન રચના કરી એમાં હમણાં થોડાક સમય પહેલા જ બધા જ પ્રકારની સંગઠનાત્મક નિમણૂકો થઈ, એટલે વિચાર હતો કે નિમણૂક થઈ જાય તો બધાની સાથે નવા જે જવાબદારી સંભાળ છે એ બધાની સાથે પરિચય પણ થાય અને એક મળવાનો કાર્યક્રમ થાય। પરંતુ હમણાં જ 1 મહિના પહેલા નિમણૂક થઈ છે બધાની અને આ વિચાર ઘણા સમયથી ચાલ્યો હતો અને આજે એ સાકાર થયો છે। આપ સૌના સહયોગથી આ સ્નેહ મિલન કાર્યક્રમની સફળતા પણ મળી છે। પણ આવી રીતે આપણે કોઈને કોઈ સંદર્ભે અથવા એમને એમ પણ સમયાંતરે આપણે મળવાનો કાર્યક્રમ આવી રીતે રાખવાના છીએ અને પરંપરા બની જાય કે સમયાંતરે આપણે આવી રીતે મળતા રહીએ, અનૌપચારિક રીતે મળતા રહીએ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની આ ઇલેક્ટ્રોનિક મીડિયાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના ત્રણેય મહામંત્રીશ્રીઓ શ્રી લકલેશભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ શ્રી ભારતભાઈ, મીડિયાના તમામ સહ ઇન્ચાર્જશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ,